દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના રાવણના વરુણા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં મુખ્ય પ્રચાર તરીકે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા। આયોજનમાં જિલ્લા પંચાયતના ઉમેદવારો તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ખાસ નોંધનીય બાબત એ રહી કે રાત્રિના 9:30 વાગ્યા બાદ પણ સભામાં જનસમૂહનો ઉત્સાહ યથાવત રહ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સભાને સંબોધતા ચૈતર વસાવાએ પોતાના ભાષણમાં ભાજપ અને કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે બંને પક્ષોએ ખેડૂતો પ્રશ્નો અંગે પૂરતું કામ કર્યું નથી। તેમણે વધુમાં જણાવ્યું કે વિધાનસભામાં તેમણે ખેડૂતોના મુદ્દાને લઈ અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા, પરંતુ આ વિસ્તારના ધારાસભ્ય કે મંત્રીઓએ ખેડૂતોના પ્રશ્નોને યોગ્ય રીતે રજૂ કર્યા નથી। સભા દરમિયાન અન્ય વક્તાઓ પણ પોતાના સંબોધનમાં આમ આદમી પાર્ટીની નીતિઓ અને વિકાસના મુદ્દાઓ રજૂ કર્યા હતા। અંતમાં સભાનું સમાપન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત લોકોએ તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ સભા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે સુખસર પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડના માર્ગદર્શન હેઠળ સમગ્ર પોલીસ સ્ટાફ સતર્ક રહ્યો હતો। સભા સ્થળે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી। પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાને લઈને જનસમૂહના નિયંત્રણ સુધીની કામગીરી સુચારુ રીતે સંભાળવામાં આવી હતી, જેના પરિણામે સમગ્ર કાર્યક્રમમાં કોઈપણ વિઘ્ન વિના શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો। એડિટર એન્ડ ચીફ પંકજ નીનામા, દાહોદ। ફતેપુરા વિધાનસભામાં સુખસર ખાતે વિજય વિશ્વાસ સભા આમ આદમી પાર્ટીની મળી છે। એમાં હું પોતે પણ હાજર છું, ભાઈ વલભાઈ, જયેશભાઈ સંઘાડા, અમારા તમામ પદાધિકારીઓ, જિલ્લા અને તાલુકાના ઉમેદવારશ્રીઓ। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો, વડીલો અને આગેવાનો, ઘણી લેટ સભા ચાલુ થઈ તો પણ હાજર છે। એના પરથી લાગે છે કે આવનારા દિવસોમાં ચોક્કસ આ વિસ્તારની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતથી લડી રહી છે અને અમને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની લોકશાહી બચાવવા માટે, સંવિધાન બચાવવા માટે, આદિવાસીઓના અધિકારો અને અસ્મિતા બચાવવા માટે લોકો આમ આદમી પાર્ટી સાથે રહેશે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડશે એવી અમને પૂરેપૂરો ખાતરી અને વિશ્વાસ છે। આજે દાહોદની સાથે 7 લોકસભાની અમારી મિટિંગો હતી। એમાં કેટલીક જગ્યાએ આયોજન કરતા હોય ખૂબ લાંબા વરઘોડા રાખ્યા હતા। એમાં વરઘોડામાં જ અડધો કલાક ડીજે હાથે થઈ ગયા અને પછી સ્વાગત આ તે કરતા અમે તો 10 વાગ્યાથી પ્રોગ્રામો ચાલુ કર્યા છે। એના લીધે 2 કલાક અહીંયા લેટ આવ્યા, છતાં પણ લોકોનો ઉત્સાહ, ઉમંગ એ જ બતાવે છે કે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને અમારી સાથે છે।